અબુ તે વાઈફાઈ નો પાસવર્ડ બદલો. હા ઓલી સામે વાળી બહુ મગ મગ કરતી હતી ને તો બદલી નાખો. શું છે પાસવર્ડ? પેલા ઘરનું કામ કરો. હવે તો કેસ પાસવર્ડ હું છે? કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. હવે હું કરું? કપડા બાકી છે. ચાલ હવે જલ્દી પાસવર્ડ બોલ. કીધું તું ખરા પેલા ઘરનું કામ કરો. તો કેટલું કામ કરું? આખું ઘર સાફ કરી નાખ્યું, પોતા મારી દીધા, કપડા સૂકી દીધા, હવે કેટલું કામ બાકી? પેલા ઘરનું કામ કરો એ પાસવર્ડ છે. अरे क्या करूं मैं इसका क्या करूं इसका रुक तेरे को बता दो તને કહું છું શું છે? વાતમાં મારું તારું કરવાનું બંધ કર દે. હવે આપણા લગ્ન થઈ ગયા છે તો આપણું કે હવે તું હા સારું. આ હું ગોતે જ તું આપણો ચણિયો. હઈ જોવા આમાં શું લખ્યું છે? હું લે આમાં એમ લખ્યું છે કે એક સ્ત્રી જ છે કે જે ઘરમાં સુખ શાંતિ લાવે છે, અને એક સ્ત્રી જ છે એ આખા ઘરને સંભાળે છે, અને એક સ્ત્રી જ છે કે જે તમને પ્રેમ કરે. સમજણ પડે છે કઈ? સમજણ એકદમ બરાબર સમજાઈ ગયું કે એકદમ મસ્ત જિંદગી જીવવા માટે જીવનમાં એક બેન ત્રણ બૈરા હોવા જરૂરી છે. હવે એક બૈરું હચવાતું નથી અને ત્રણ ત્રણ બૈરા જોઈએ છે. આના જેવા હોય ને તો પાંચ બૈરા બરાબર છે. એટલે પાણી ભરતી આવજે. લો પાણી. અય ઓલા બાજુવાળા ભાભીને કહી દેજો રોજ એનો કચરો બધો વાળીને આપડા ફળિયામાં નાખી જાય છે. તો તારે મારું નામ દઈ દેવાય ને. મેં કીધું એને તારા ભાઈ આવે ને એટલી વાર છે. માં ભાઈ કહેવાની શું જરૂર હતી? હવે મારે બેન ઉપર હાથ કઈ રીતે ઉપાડો? જામ સાની માની કામ કર. સંબંધી તો પથારી ફેરી નાખી પાડોશીમાં. હવે હમણાં 4 દી પછી નોરતા આવે, આખા પ્લાનિંગ ની પથારી ફરી ગઈ. બીજું ગોઠવવું પડશે. હાલો, એક ગાર્લિક બ્રેડ, એક ચીઝ પિઝા, એક સેન્ડવિચ, 2 સમોસા આટલું મોકલી દો. અને હા સાંભળો, પિઝાના છે ને 4 જ ટુકડા કરજો, 8 નહીં કરતા. 8 ખાવ તો પછી હું જાડી થઈ જાઉં. बरोबर से जय हो। आज सुबह 7 बजे मेरे बीवी के व्हाट्सएप पे एक मैसेज आता है जिसे पढ़ के मेरी बीवी की नींदें उड़ जाती हैं। वो अपना होश खो बैठती है, एकदम सुन्न पड़ जाती है। 1 घंटे बाद जब मैं उठता हूँ, मैं उसके पास जाता हूँ, उससे पूछता हूँ कि क्या हुआ। वो एकदम शांत होती है, कुछ नहीं बोलती। फिर अचानक से वो फूट फूट के रोने लगती है और अपना फोन मुझे देती है। उस फोन में एक मैसेज था जिसे पढ़ के दुनिया की कोई भी औरत ऐसे ही सुन्न पड़ जाएगी, अपने होश खो देगी। उस मैसेज में लिखा था कि दीदी मैं 2 दिन के लिए गांव जा रही हूँ, इसलिए काम पे नहीं आऊंगी। વાલી આજ તો ઘણા બધા મહેમાન છે, તો રવિવારે છે, લાય તને કઈક સુધારી દઉં. કઈ સુધારવું નથી, તમે સુધરી જાવ તોય બસ છે. એ તો આ શાકભાજી વાળો મને છેતરી ગયો છે. લે કેમ?
મને કે એકદમ તાજા ને કુણા ને મીઠા દૂધી ગલકા છે. સુધારવા બેઠી તોય ખબર પડી આ થા વાસી છે. ગલકું કરી ગયો મારી એરે. થાય દુઃખ થાય ને આવું થાય ત્યારે. તો અમારે યારે આવું થયું હતું. લગ્ન પહેલા મને કે છોકરી નમણી, નાજુક, સુશીલ, ભોળી ને શરીરે પાતળી, અપ્સરા રંભા જેવી છે. રંભા કઈ કઈ ભંભો પકડાઈ દીધો. તને કહું છું એ શું કરસ તું? આખો દી મોબાઈલ જ સૂથે ને કા પછી કમ્પ્યુટરમાં ગેમ રમ્યા રાખે. ઘડીક ભગવાનનું નામ લેવાય, ભણવા બેહાય, આ તો આખો દી મોબાઈલ જ સૂથવા. કીધું તો તારા બાપને કે આને હોસ્ટેલમાં નાખો, ઈ જ લાગનો છે આ. અહીંયા નાવકા શેરીમાં બથોડા જ લે. ભગવાન રામ એટલા વરો વનવાસ રહ્યા ને તને 2 વરો હોસ્ટેલમાં રહેતા દાખલા પડે. સાનવાનો ભણવા બેહાય. જેવી તમારી આજ્ઞા માતુશ્રી. હવે ઠાવકો થમાને માતુશ્રી વાળીનો. લે આ ગોદડું ઉઠીને હું બેઠા છો અને આમ હું જયા કરો છો ગોદડામાં? હું જોઉં છું કે હારું 5000 નું ગોદડું વધી તો આમ કેવું લાગે એમ. હવે આ ક્યાં 5000 નું છે? આ તો મારી સાડીમાંથી બનાવ્યું છે. બસ હું ઈ જ જોઉં છું કે આ હારી 5-5 હજારની હારી લઈ લઈને તમે પહેરો, પછી એના ગોદડા બનાવીને અમને ઉઠાડો. હવે આમ સાનો મુના ઊભા થાવ ગોદડામાંથી અને તૈયાર થાવ. મારા માસીના છોકરાને જાનમાં જવાનું છે. પણ હજી તું ક્યાં તૈયાર થઈ છો? હું ક્યાંથી તૈયાર થાવ? હા પાસે સાડી જ નથી કોઈ સારી. મને ખબર જ હતી એટલે હું તારા માટે એક મસ્ત સાડી લઈ આવ્યો. વાહ બહુ મસ્ત છે. ક્યાંથી લેવા? તારા કબાટમાંથી. ગાડી ક્યાં સાની હું તૈયાર થઈ. આવું હું આપણો છો? તને ખબર તો હું આપણે હવે ખોટી હોશિયારી નહીં મારો. મને તમારી બધી ખબર પડી ગઈ છે. હું તને ખબર પડી ગઈ હવે પણ શું છે? નીચે વાળી અરે તમારું સેટિંગ છે. નીચે વાળી યાર મારું સેટિંગ છે. હા એલા બાપા તમારી આયે 10 વર્ષમાં હજી સેટિંગ નથી થયું. નીચે વાળી યાર મારું સેટિંગ થઈ જાય. વાત તો સહી છે. કોણે કીધું તને? હું આગળ આવતી હતી ને તે 2 માણા બાંધતા હતા. અચ્છા 2 માણા બાંધતા હતા એમાં મારું સેટિંગ છે ખબર પડી ગઈ. હા એમાં છે ને ઓલી વાંદરી છે ને એમ બોલી કે જ્યાં સુધી ઉપર વાળો મારી હારે છે ને ત્યાં સુધી તમે મારું કાઈ નહીં બગાડી શકો. ઠીક હે. આ ઉપર વાળાની વાત થાય છે.